બહુ પાણી પીવડા થાકી ગયા. પાણી પીવડાય ને બધે પાણી વારી થાકી ગયા. એક ડોમું એમ નહીં હું તોકન એક ડોમું ટીચર ને બીજું ડોમું ટીમની ફાટી જાય. બાપા એક દાર રજા હતી મેં મોકલી દીધા. બોલ રજા હતી એમાં ગમે તે પેલું એ કરીએ ને હાચગો ને ગમે એટલી મજૂરી કરીએ ને તો પૈસા જ ભેગા થાકી જઈને તું થાકી ગયો તો પૈસા જ ભેગા થતા કામ કરું જ નહીં. થાકી ગયા છે ને હવા ના આવ્યા કામ નહીં કરીએ થાકું. આ સોફામાં બે વાત કરતા વાત કેવી તારી આપણે મજૂરી કરીએ તો આયા ને પૈસા નહીં આવતા નહીં કઈ પૈસા તો લે કોઈ ના ગરમ ને સંગાતી રાના મારું કોઈ નહીં ના જેવું પૈસા જ કદી ચકતા જ નહીં. કારણ કે તમને ખબર છે જો તને એક વાત કહું જો આપણા ચેવું કોમ કાજ પગ બંગી જમા સબ પલે લઈ આલે જો આના ચોકથી આ ને હું કહેવાય યમલા છે ને એને આપણે બતાના સ્ટોરી મેલ્યા સ્ટોરી મૂકવાની આવે આપણી સ્ટોરી મેલે નેચો લખેલું ખબર કે ગમે તે વખત આ ભાઈ ઉઠામાં આવશે એટલે આપણે તો હમણાં જ નિકિતા ને ઉઠાઈ પેલો તો એવું ના કહેવાય ભગવાન કહેવાય હમણાં માફ થઈ ગયા અને હું કહેતો તો ખબર કટ કહું પણ પૈસા લાવવા માટે એક ટ્રીક અમારા મગજમાં ટ્રીક હા છે આપણે જો કોઈ બીજી વાત કરી ને તો મારી મૂતન પેલી વખત તો કે મસ્ત ટ્રીક પૈસાની પછી મેં કીધું ને તો કે કિડની વેચી મારીએ તારી આપણે બે હે ને ચોરી કરવી લૂંટ મારવી બરત્યા ચોરી કરાતી હે રામ 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 ચોરી ના કરું આપણે એક મજૂરી કરીએ એમાં પૈસા નહીં મળતા એમાં બહુ પૈસા મળે જો એક સ્વિફ્ટ ગાડી લવાય ઇનોવા લવાય પૈસા એટલા બધા એક ભાઈબંધ ના જોડે ભાઈબંધ એટલે આમ આ હારો ભાઈબંધ નહીં આપણે આમ તો વાત તો તારી સાચી કારણ કે આપણે બે વટા ફરીએ આપણે પૈસા આવે ને તો સુવિધા આપો આ પૈસા પહેલા અને બીજું હે ને તે આપણે તો ગાડી આવી જાય મને યાર થોડુંક ને મગજમાં પેલી એ થાય કે ના કરાય છું આપ 10 રૂપિયા મજૂરો કરી દેવાનું બધું કામ અને એવું હોય તો ખાવાનું આપી દેવાનું આપણે કશું બેહી જવાનું અને યાર બંગલો બનાવવો પડે મજૂરી કઈ કઈ તો પગની હાલત થવાની આજો પેલા બગડ્યા નકરા મારું કેવું તો વાતે નહીં આપણું કોઈ આપ રાતે ચોકન જવું એક જણો છે ને જોડે બહુ પૈસા નાગેશની વાત નહીં કરતો એવું તો ના હોય ગમે તે પૈસા હોય રાતે લઈને ફરતો હોય આપણે ઉઠાય ને ખબર ના પડે એટલે ઉઠાઈને જતા રહીએ એક ઘરમાં ચોરી કરું તો આપણને બહુ પૈસા મળે મળે ઘરમાં ખબર નાગેશ ને નાગેશ ઓહો એટલે અમને જ જમી લે છે આ તાન કેટલા વીઘા થાય ને 2 વીઘા થાય મેં 1 બોલે એ ખાલી 5-6 લાખ રૂપિયા ની મેં ખાલી ને ઘરમાં તિજોરી મત મેલા એકદમ વાકું ચમનું મને ખબર ચમકો પેલા આપણે કોઈને ખબર ના પડે ત્યાં અહીં રાતે આવવાનું રાતે આવી એના ઘરે હા તે બાયણું ને ખખડાનું ધીમે એમ દબાય ને ખોલી દેવાનું પછી તું હું અંદર જાય બારી ખોલે પછી તારા હે ને બારી કુદીને અંદર આવતું જવાનું સમજ્યું બારી કુદીને અંદર આવતું જાય તારા હું ખોલું ને એટલે પછી હું રૂમાલ રાતે લેતા એ અને અંદર સોટી કાઢી આપણે દવા ઊંઘા દઉં એટલે ખબર નહીં પડે ને અલે વાકી ને જગ્યા ના થાપાય આ સપનું આવી તું લે હાનું આપણે 2 જણા બહુ રૂપિયા વાળા થઈ ગયા ઓ વાહ રૂપિયા વાળા એટલા બધા થઈ ગયા ને 5-10 લાખ રૂપિયા પેલા એ બીજું સપનું થઈ ગયા આપણે મેં શું કર્યું ખબર પેલું ગાડી લાવ્યો આટલા દોરા તીન મેં બે ને પહેરેલા અરે આજે ફાઇનલ જવું હોય એક આખું ફાર્મ હાઉસ આપણું પેલું ને પેલું નહીં લે એવું આવ્યું તું મારા મગજમાં એટલે સપનું આવ્યું તું જવું રાતે ફાઇનલ માં સપનું તૂટ્યું કરામાં ફૂટ્યું બંકર આવો જવું ફાઇનલ રાતે જવાનું છે તાર હું લઈને જયું હેડીન તો ઘોડા ગાડી પર હેડીન જયું તો દોતા એરા આપણો ગોરી માલ દે તો શું થાય લે ગોરી મેલા પેલા તો કઈ ચાલુ નતો યાર મને હું કમ મારો એવી મારવી કહું લે તો મને મારવા કઈ જવું ઘેર છે તું હા હવે ઠીક હું કહું રાતે આપણે હેડીને જ જવું પડે બાઇક લઈને જઈશું જો આપણે ચોક વાહન પર
તો હંતા તો ચો જવું? બાઈક જોઈ હા, લેતો ચો જવું? નંબર પ્લેટ જોઈ લેતો અને પેલા તો ચેવું ઓગળું દોટવાનું આમ હે ને હંતાઈ જઈએ કશું આમ તો તારે આ વંટો નહીં જ કૂદાય આવો વંટો હોય ને ના જ કૂદાય તમને ઘાસમાં મૂકી જાય કોક વાહન પડે ને એટલે વંટો જ ખાલી વાં કઈ તું આમ કરે ને એટલે છેલ્લો શીખ પેલી સાઈડ પડાય. તો આવું હોય ને હા, એના વાત પછી, વાત પછી. હે ઘેર હવે કોઈ કહેવાનું નહીં આપણે બેન આપણા બેના સિવાય પર્સનલ વાતો કોઈ કહેતો નતું જા ડોમો ટીચી હા કાઢ નાખ્યો જોજે આવું ના કરે આપણે જો બાઈકે છે નહીં આપણે બાઈકે રાતે જવું ને ફાઇનલ ફાઇનલ તો ફાઇનલ ડિસિઝન રાતે જો, જવાની જો કીધા બાપા. તું મને ચો મળજે ખબર રહનો પેલો એ પેલો નહીં લે ઓકે એવું ના લો આપું આપણી કરા ચોક વંટો વંટો ને ખબર ને ઘર કર હા. ઘરના છે જ આગળ બહુ આગળ હ આપણે બે ભેગા થઈએ રૂમાલ બુમાલ લેતા આવજે હારું બધું લે લે. બાંધવાનું મોટું આખું દેખાય જ નહીં હા. ખાલી આખું જ દેખાય જો બરાબર હારું આ લુગડા પહેલા જ ને કદી પહેરે જ નહીં કારણ કે એ ભારે ને એવું લાગે કોક બ્લેક બહારના લુગડો છે. પહેલા ચાલો બ્લેક મારે આપણો black કારો હું કારો દેખાવ તો મારે બ્લેક નહીં ને તારે ગમે તે પહેર લે હા મુરે બ્લેક પહેલા એ તો મારે જુંગારવું ખાલી હા હે અરે હવે કરો આપણે. અરે હવે આ હે ને હવે વાત એટલે કરતી વાપર તો કરો પણ જો આપણે પૈસા આવી જાય એટલે ગાડી બાડી લઈને આપણે ફરવાનું મજા આવી જાય હે અત્યારે તો પહેરવા ચંપલ નહીં એટલે આ તો શિખર મારા મંદિર આવી ગયો મેં બહુ પૈસા ચોરી કર્યા પણ એ તો મારા શિખર હાથમાં તો આવતા એવા લાગતા તો નહીં તો મેં પૈસામાં શિખર વાપર્યા કે શિખર શું કર્યું બસ 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 બોલો 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 મજા હા, મજા આવે. પગે લાગે બોસ કેવા બરકે તું એ પછી લાગ એટલે માં તો અહીંયા પઈ જો આજે મારા બોસ ના લાવે પછી લાગ લે હું કહું હા બોલો એ વાત તો. એ સાઈડમાં. તું આજુબાજુ જોઈ લે પેલા લે આજુબાજુ જોઈ જા જલ્દી જા કોઈ નહીં આપણે હે ને એક ચોરી કરવાનો ઉપાય છે. શું કર્યું? ચોરી કરવા જવાનું મારે પૈસા બહુ પૈસા સારું છે ને ક્યાં બેઠા બજાર પર હવે મેં યાર ચપ્પલ બપ્પલ તૂટી ગયો છે ફોન જ અમે યાર તમે તો યાર ઉકાઈ ગયા શિખર તો દીએ જ દો. એટલે ગજન કાલ થઈ ગયો લે એવું બધું પણ ના 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 નહીં કહું ના નહીં કહું કહેવાય બોસ કહેવાય હા બોસ એડા હું કહો કે અમે જઈએ થઈ ગયો એ તમારે જે તમારે પછી થોડી તમારે કરવા દે. હું તો મોટી મોટી કરી હા હું તો મોટી મોટી કરી આ તે ઝેર ઝેર દવા કરવાની. લે બાર નહીં લે આ પણ કોક થાય તો અમે તો પછી થઈ પડે તો હું ગોઠવી વાળી એવું હા સાચું ને અમે જઈએ બંધુકની લેવી આ બોસ તમે તો પોરી એકલા નાખે એકાદો વચમાં છે તો. હા ઇન્કાઉન્ટર આ નપ નપ ઇન્કાઉન્ટર ફોન નાખવાનું તમે આવો તો ચોરી કરવા મજા મજી આવે દાદા આપણે હાણા બોસ જ કરી દીધું એમ વાંધો નહીં તો હવે ચોરી કરવા જવાય બોસ એવું કીધું જો એ થાય તો હું કરી લઈશ આ બધું ભૂલતી આલી છે ઇન્કાઉન્ટર શું મને બીક લાગે મને મને વિચારે છે શું કેમ આવતું યા તું કહું ભાઈ હું ના કહું ફોન ના એ વાત કહું હું માં બોધી કા જલ્દી તું ખુશ ચામ લે હવે ને ચોરી કરવા જઈએ થોડો કોક લા ખાઈ પપ્પા ગયા હું તમારો. બધું ના ના તને ના લાય વજન કેટલો ખબર મને જ નહીં ખબર કે પેશન છે માથે ટટકી ઓડી તાર આટલી આગળ જ છો અરે ચલો ચલો આવો તો આજે બફા પેલું જો ને યાર કોણ ઘસી દબાય નાક જ બંધ કરી દો હવે બફા ના ફરી તો સોપા આપણે સૂત્ર આપણે લીધા
ત્યાં અંદર જો કોથળી કાયદે રૂમાલ આવે બેઠા હતા હે ઓરિજિનલ રૂમાલ લાંબાના ઓરિજિનલ હું અને કેવા ઈંક આવતા યા સોલે બચ્ચિયા બચ્ચી તો લાઈટ એડો ઈકા જાઉં હા જો ખાલી થાક લાગે ચેવું દોડે હા એ તન લાય લે તન જો બધા માખણ તો એન્કાઉન્ટર મારું કરી દેવા તને એ રાખે તમે જોડે હું બોલે તો મારું ના કરતા હો જો મળે માલ શું આવ્યા છે જો એ તો કોઈ નહીં આયા 500 નું અભી તો આ 2000 નું જો ખાલી આ 2000 નું અને 50 લે આવું એ બોલે લે કેવું આપણે મળી ગયું ગમતી લાગી ના ખાય નહીં લે ના ખાય નાખી દે અત્યારે કેટલા પૈસા ના આપણે કરોડો જો ખાલી એને તો 50 રૂપિયા નું મળે 2 લાખ રૂપિયા એકના 2 લાખ રૂપિયા હું અને 2 લાખ રૂપિયા અને 4 લાખ અને ત્યાં છે એ ખીજામ શું મેલી જોઈએ અરે રૂમાલ મૂક્યો પૈસા ના મેલું કેટલા કલ્લે જલ્દી બતાઈ દોર મને તો જોર જ નહીં દે અમે એકલી દોરા હજુ શિફ્ટ ગાડી લાવવાની હું આપણે હવે બુકિંગ કરા જવાનું હા તમે અરે 8 લાખ રૂપિયા એવું હો જબ્બર દોરા લે લે એ તો સ્કોર્પિયો લે એમ તો લે આ સાયકલ લાવવાના પૈસા નતા તો હારી થયું આટલી ચોરી કરી આપણે કોમમાં આવી શિફ્ટ લાવી શિફ્ટ લાવીએ શિફ્ટ શિફ્ટ માં એસી બેસી કુલર નો બુલાર બધું હોય આમાં પહેલાંથી કુલર નાખાવું ના પડે તારો ભાવ મેં પંખો મેળવા જઈએ તો એ ભાવ પર નહીં હા તે બાવ પડી દઉં ભાવ પર નહીં જશે કપન લે આ પૈસા લે બોસ તમે જોઈ રાખો હું માંડવે રાખું ના તમે રાખો અમે રાખ્યો માં પડી જાય લે શિફ્ટ ગાડી કાયદેસર લાવવાની હા આહો ના વાલી હવે આવશે લાવો ચાલો રાતે ચોક અમારે ઘેર ચોરી થઈ જાય તો સાચી વાત તો તમારા જેવા ચોર આવે તો આપણું ઘર તો આમ હોય કાલ હવા મળશું હો? હા હુઈ જજો ઘેર જાય તો કે જાગતા રહેજો હારે છે બધું કરતી એટલે બીક ના રહે હા. અમુક છો ને તરત ઓંક ના દે ફોન મારા પાર્ટનરે ચોરી કરી હોય 12 લાખ રૂપિયા મેં ચોરી કરી લાવી રહ્યા અને કાલ તો શિફ્ટ લેવા જવાનું હોય તો પછી પેલા એમને ચોરી કરી હોય એ રહ્યા ને પેલા માલિક જોઈ ના જાય ને કે 12 લાખે જાય અને એ શિફ્ટનો વધારે ને એ શિફ્ટે જાય અમને સવારે મળે ત્યાં ઘેર જઈએ